પટ ઢાકણીએ પ્રગટ હરદમ હાજરા હજૂર, દુખડા કરે એ દૂર, મન તણામાં મેલડી. જય મેલડીમાં. બોટાદની ધરતીમાં અનેક માં ભગવતીના તીર્થસ્થાનો આવેલા છે. એમાંનું એક સ્થાન એટલે માં ભગવતી સીમાડાવાળા મેલડીમાં. આજે વાત કરવી છે સીમાડાવાળા મેલડી માતાજી. હૃદયમાં વિશ્વાસ હોય, ભરોહો હોય, સાચી શ્રદ્ધા હોય તો આજે પણ માતાજી સ્થાનકમાંથી હોંકાર આપે છે. એકવાર અંતરના નાદથી યાદ કરી અને માતાજીના ચરણમાં માથું નમાવી દો. તમારા મનમાં આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ, દારિદ્ર જે કાંઈ હોય ને એને ક્ષણવારમાં ટાળી દે એ માં સીમાડાવાળા મેલડીમાં. જય માતાજી મિત્રો, ઘણા સમય પછી મારા એક નવા વ્લોગમાં સ્વાગત છે. આજ અમે આવી ગયા છીએ ઢાકણિયાવાળા મેરડીમાં કહેવાય, જેને સીમાડાવાળા મેરડીમાં કહેવાય. એ મેરડી માતાજીના મંદિરે બોટાદથી ઢાકણિયા તરફ જતા વચમાં માતાજીનું અદ્ભુત સ્થાન આવે છે. તો ચાલો આજ એમાં ભગવતી મેરડી માતાજીના મંદિરના દર્શન કરીએ. માં ભગવતીના આ સ્થાનકે કોઈ પણ ભાવથી માં ભગવતીની બાધા રાખી હોય ને તો એ માનતા ફળે ફળે ફળે. અને માં ભગવતીની બાધા લીધા પછી બાધા ફળી હોય ને ત્યારે ભાવથી આંકને તાવા મંડાય છે. માં ભગવતીનો પ્રસાદ થાય છે. મનની બધી બાધા ફળે એટલું જ નહીં, અંતરની બધી આશાયું ફળે એટલું જ નહીં, પણ જીવનમાં જેથી અઘરી આપત્તિ આવી ગઈ હોય, કોઈ સગો સંબંધી સ્નેહી સાથ ન આપતા હોય, તેથી અંતરના નાદથી માં મેરડીને યાદ કરો કે હે માં જગદંબા, હવે તો તારો આશરો. અને ત્યારે માં ભગવતી તમારી પર એવી કૃપા કરે કે એની કૃપાનો કોઈ પાર નથી. ત્યારે તમે અવળા નાખો ને તો પણ તમારા હવળા પડે પાછા. એવા તમારી ઉપર કૃપાના માં ભગવતીના દિવસો આવે એટલા માટે કવિએ કીધું છે, હા મું જુએ નહીં હગો ને કોઈ સંબંધીનો સાંભળે, એકો દિયણ કો ત્રિભુવનમાં માનવીને ન મળે. એ અવસરે મઢ મેલડીને પાય લાગી જો પડે, પાસા પડે પોબાર તો મેલડી વાયરું કરે, માં મેલડી વાયરું કરે. દુઃખ, દારિદ્ર, આધિ, વ્યાધિને, ઉપાધિને દૂર કરનાર માં જગદંબા સીમાડાવાળા મેલડીમાં હાજર છે. માં ભગવતીનું આ સ્થાનક અતિ રમણીય છે અને ઘટાઘોર વૃક્ષોથી ઘેરાયેલું છે. મનને શાંતિ મળે એવું સ્થાનક છે. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. ફરી પાછા મળશું એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય માતાજી.